700 નીતિ પૂરી થઈ ગઈ. હવે આજે વચનામૃત ક્રમાંક 20 પરમ કૃપાળુ દેવે નય સંબંધી જણાવ્યું છે. નય એકાંતવાદ અથવા સ્યાદવાદ અથવા અપેક્ષાવાદ કોને કહેવાય? તો કે વસ્તુના સંપૂર્ણ ધર્મમાંથી એક ધર્મની વિવક્ષા કરવી, એક ધર્મને સમજાવવો, તે નય કહેવાય છે. એટલે કૃપાલદેવ અહીંયા લખે છે, એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની. હે વાદીઓ, મને તમારા માટે દર્શાવે છે, કારણ શિખાઉ કવિઓ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા જ શબ્દનો ઉપયોગ કરે છે, તેમ તમે પણ જ એટલે નિશ્ચયતા શિખાઉ જ્ઞાન વડે કહો છો. મારો મહાવીર એમ કોઈ કાળે કહે નહીં, એ જ એની સતકવિની પેઠે ચમત્કૃતિ છે. કૃપાલદેવે કહ્યું, એકાંતવાદ એટલે એક દ્રષ્ટિએ જ વસ્તુ માત્રને જોવું, તેનું નામ છે એકાંતવાદ. અને વસ્તુના સર્વ ધર્મને સર્વ અપેક્ષાએ જોવું, તે છે સ્યાદવાદ. સ્યાત અસ્તિ, કોઈ અપેક્ષાએ વસ્તુનું અસ્તિત્વ છે, સ્યાત નાસ્તિ, કોઈ અપેક્ષાએ વસ્તુનું અસ્તિત્વ નથી, અને કોઈ અપેક્ષાએ વસ્તુ છે પણ ખરા અને નથી પણ ખરા, અસ્તિ નાસ્તિ. એમ વસ્તુમાં અનેક ગુણધર્મ રહેલા છે. તે એક ગુણધર્મને જ્યારે વર્ણવવામાં આવે, તેને મુખ્ય કરવામાં આવે, ત્યારે બીજા ધર્મો ગૌણ થાય છે, નાશ પામતા નથી. એટલે કોઈ મુમુક્ષુએ બ્રહ્મચારીજીને પૂછ્યું કે નય એટલે શું? ત્યારે પૂજ્યશ્રી કહે, વસ્તુના બીજા ધર્મો ન દુભાય તેમ વસ્તુને એક પ્રકારે કહેવી, તે નય છે. પ્રત્યેક જગતમાં અનંત વસ્તુઓ રહેલી છે. પ્રતિ વસ્તુમાં અનંત ગુણધર્મ છે, દરેકમાં. હવે એક સાથે વાણી દ્વારા તે કહી શકાય નહીં, વાણીમાં એક જ નહીં આવે. એટલે એક ધર્મ જ્યારે વાણીમાં વર્ણવવામાં આવે, ત્યારે બીજા ધર્મો શું? તો કે કંઈ નાશ પામતા નથી, એ ગૌણ થાય છે. મુખ્યતા ગૌણતા માત્ર વચનમાં છે. એટલે કે એક વસ્તુના નયને જ્યારે વર્ણવવામાં આવે, ત્યારે બીજા જ એના ધર્મો ન દુભાય તેમ વસ્તુને એક પ્રકારે કહેવી, તેનું નામ છે નય. વસ્તુના યથાર્થ સ્વરૂપને માટે એ સમજવા માટેની વ્યવસ્થા છે. જ્યારે અન્ય દર્શનીઓ ભગવાન તીર્થંકરો સિવાય અન્ય બીજા ધર્મો તે એકાંતવાદથી વસ્તુનું સ્વરૂપ કહે છે. જેમ કે સાંખ્ય મતવાળા કહે કે આત્મા તો નિત્ય જ છે, કુટસ્થ નિત્ય, કોઈ કાળે અનિત્ય હોઈ શકે નહીં, એમ એ માને છે. જ્યારે બૌદ્ધ મતવાળા શું માને? કે આત્મા અનિત્ય જ છે, એ કોઈ કાળે નિત્ય હોઈ ન શકે, એમ બૌદ્ધ મતવાળાનું માનવું છે. તો કે છે આ એકાંત માન્યતા થઈ ગઈ. જ્યારે ભગવાન તીર્થંકરો કોઈ અપેક્ષાએ આત્મા છે અને કોઈ અપેક્ષાએ આત્મા નથી, અપેક્ષાથી કહે છે, માટે સત્ય ઠરે છે. કેમ કે આત્મા દ્રવ્યે નિત્ય છે. દ્રવ્યની અપેક્ષાએ જોઈએ તો આત્મા ત્રિકાલિક છે, કોઈ કાળે નાશ પામતો નથી, માટે નિત્ય રહ્યો. સ્વભાવની અપેક્ષાએ, સ્વરૂપની અપેક્ષાએ અને પર્યાયની અપેક્ષાએ જોઈએ તો પલટાય છે, અનિત્ય છે. એક ક્ષણ માત્ર પર્યાય રહે પછી નાશ પામે. એટલે અપેક્ષાવાદથી જોવામાં આવે તો જ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જણાય. એટલે કૃપાલદેવ અહીંયા કહે છે, એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની. એકાંતવાદ જો પ્રરૂપિત કરે તો કે છે જ્ઞાનની અપૂર્ણતાની નિશાની છે. એક જ પક્ષ લઈને એને વર્ણવે તો એ જ્ઞાન અપૂર્ણ કહેવાય. એમાં શાસ્ત્રોમાં હાથીનું દૃષ્ટાંત આપ્યું કે 5 આંધળાઓને હાથી બતાવવામાં આવે છે. हाँ हाँ ठीक है, परंतु अभी क्या यहाँ पे सब गुजराती हैं,
आपको जो समझ में न आए एक आध शब्द तो आप पूछ लेना, परंतु पूरा तो क्या है, सब लोग गुजराती हैं इसलिए, नहीं तो फिर दूसरे नहीं समझ पाएंगे। इसलिए आपको ऐसा कुछ शंका हो तो आप बाद में पूछ सकते हैं। हाँ। तो एकांतवाद स्यादवाद, कोई अपेक्षा से वस्तु है, कोई अपेक्षा से नहीं है, ये भगवान महावीर का मत है। एकांतवाद એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની। એટલે આ દ્રષ્ટાંતથી વાત સમજાવે છે કે એક હાથીને 5 આંધળાઓ જે જોયો, પણ એક આંધળાના હાથમાં હાથીના પગ આવ્યા, એનો હાથ પગ ઉપર અડ્યો તો એ કે હાથી તો કેવો, તો કે હાથી થાંભલા જેવો। અને બીજા આંધળાના હાથમાં હાથીનું પૂંછડું આવ્યું તો એને પૂછ્યું હાથી કેવો, તો કે હાથી સાવરણી જેવો। ત્રીજાના હાથમાં હાથીની સૂંઢ આવી તો ત્રીજા આંધળાને પૂછ્યું હાથી કેવો, તો કે હાથી સાંભેલા જેવો। ચોથાના હાથમાં હાથીનું પેટ આવ્યું, એને પૂછ્યું કે હાથી કેવો, તો હાથી તો કોઠી જેવો। હવે આ બધા જે વાત કે છે એ અપેક્ષા એમની વાત સત્ય છે। પૂંછડાના હિસાબે સાવરણી જેવો, અપેક્ષાએ પગની અપેક્ષાએ થાંભલા જેવો, સૂળની અપેક્ષાએ સાંભેલા જેવો, પેટની અપેક્ષાએ કોઠી જેવો, અને કાન જેના હાથમાં આવ્યા એને એ તો શું કહે કે હાથી તો સુપડા જેવો। અપેક્ષા એ વાત સાચી છે, પણ એ સમગ્ર અંગ મળીને હાથી છે। એટલે જે સૂચતા માણસે બધું જોયું એને તો પૂરો હાથી દેખાયો, તો કે ભાઈ આ તમે કહો છો એ તો એના અંગ છે, પણ એ બધા અંગ મળીને હાથી થાય છે। એમ બધા ધર્મ મતો અપેક્ષાએ બધી વાત કરે, જ્યારે ભગવાન તીર્થંકરો એમ કે બધા ધર્મોને એકઠા કરો તો જૈન દર્શન થાય છે। બધા ધર્મો તે જૈન દર્શનના અંગ છે। એટલે આનંદગંજીએ લખ્યું, સટ દર્શન જીન અંગ ભણી જે, ન્યાસ સળંગ જો સાધે રે, નમી જીન વરના ચરણયુપાસક, સટ દર્શન આરાધે રે। ષટ દર્શન जिन अंग भणीजे। 6 दर्शनों जे मुख्य धर्मों जगत में प्रचलित है ते बधा जिनेश्वर भगवानना अंग छे। अने जेम आपड़ा शरीरने हाथ पग मोढुं ए बधा अंग छे, बधा भेगा करीए त्यारे माणस कहेवाय, खाली हाथ के पगने माणस न कहे। एम बधा धर्मोने भेगा करीए तो जैन दर्शन थाय छे, अने जैन दर्शनने जो विस्तारीए तो बधा धर्म थाय छे। एटले बधा धर्मो जिनेश्वरना अंगरूप छे। तो આવી રીતે અપેક્ષાથી વાત કરવામાં આવે કે આત્મા કોઈ અપેક્ષાએ નિત્ય, કોઈ અપેક્ષા નિત્ય, કોઈ પાસે છે, કોઈ પાસે અસ્તિ નાસ્તિ, અસ્તિ નાસ્તિ, અસ્તિ નાસ્તિ, સ્યાત વક્તવ્ય, સ્યાત નાસ્તિ, સ્યાત અવક્તવ્ય, સ્યાત નાસ્તિ, અસ્તિ નાસ્તિ અવક્તવ્ય, એમ જે 7 ભાંગા કરવામાં આવ્યા છે એ અપેક્ષાએ વાત કરવામાં આવે તો એમાં ભૂલ થવાની શક્યતા નથી। પણ એકાંતે કોઈ પણ વાતનું વિવરણ કરવામાં આવે તો ત્યાં ભૂલ જ થાય છે। એટલે કૃપાલદેવી અહીંયા કહ્યું ટૂંકામાં કે એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની। જો એકાંતવાદથી એક અપેક્ષાએ વાત કરે તો એ જ્ઞાનની અપૂર્ણતા છે, એની નિશાની છે। હે વાદીઓ, હે વાદ વિવાદ કરવાવાળાઓ, મને તમારા માટે તમારું આ વર્તન જ દર્શાવી આપે છે કે તમે અપૂર્ણ છો। કેમ કે શિખાઉ કવિઓ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા જ શબ્દનો જ ઉપયોગ કરે છે। જ શબ્દનો ઉપયોગ એટલે અમે જે કહીએ છીએ એ સત્ય છે। એ પણ આનંદગંજીએ ચોથા ભગવાનના સ્તવનમાં લખ્યું, અભિનંદન જીન દર્શન તરસીએ, દર્શન દુર્લભ દેવ, મત મત ભેદે રેજો જઈ પૂછીએ, સૌ થાપે અહમેવ। અભિનંદન જીન દર્શન તરસીએ। હે અભિનંદન, ભગવાન આપના દર્શન માટે મેં તરસીએ છીએ। કેમ કે વિતરાગ ભગવાનના સાચા જ્ઞાની પુરુષોના દર્શન દુર્લભ થઈ પડ્યા છે। અને જે મતમાં જઈને પૂછીએ કે ધર્મ ક્યાં મળશે તો બધા શું કહે, અમારી પાસે જ, અમે જે કહીએ એ જ ધર્મ।
તો બીજા બધા તો કે બધા મિથ્યા, અમે કહીએ તે જ સાચું. એમ કૃપાળદેવ કહે કે મને તમારા માટે આ તમારું વર્તન જ દર્શાવી આપે છે કે શિખાઉ કવિઓ કાવ્યમાં જેમ ખામી દાબા જ શબ્દનો પ્રયોગ કરે એમ જ છે, તેમ તમે પણ જ એટલે નિશ્ચયતા શિખાઉ જ્ઞાન વડે કહો છો, તેમ તમે પણ આત્મા નિત્ય જ છે. એમ સાંખ્ય મતવાળા કહે અથવા બૌદ્ધ મતવાળા કે આત્મા નિત્ય જ છે, એમ તમે પણ શિખાઉ કવિઓની જેમ જ લગાડો છો, પણ મારો મહાવીર એમ કોઈ કાળે કહે નહીં. પણ મારો મહાવીર આમ એકાંતવાદથી કોઈ પણ વસ્તુનું સ્વરૂપ સમજાવે નહીં, પણ મારો મહાવીર એમ કોઈ કાળે કહે નહીં. એ જ એની સતકવિની પેઠે ચમત્કૃતિ છે. મારો મહાવીર કેમ ભગવાન મહાવીર શું કહેતા હતા એ તમે કેવી રીતે જાણ્યું? તો કે અમે ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય હતા અને વર્તમાનમાં જે જ્ઞાનની અત્યંત નિર્મળતાથી કૃપાળદેવ કહે છે પત્રાંક 322 322 में कह रहे हैं कि बंध मोक्षनी यथार्थ व्यवस्था જે દર્શનને વિશે યથાર્થપણે કહેવામાં આવી છે તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે, અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને યોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકર દેવ છે. બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જેમ છે તેમ યથાર્થ સંપૂર્ણપણે સત્ય વ્યવસ્થા કહેનાર કોણ છે? તીર્થંકર દેવ. કેવળ નાની કેવળ જ્ઞાન વડે જે જોઈને આખા વિશ્વનું સ્વરૂપ પ્રરૂપિત કર્યું છે તે જ સંપૂર્ણ સત્ય છે. એટલે કર્મ કેમ બંધાય અથવા એ કર્મોથી છૂટીને સંપૂર્ણપણે મોક્ષની પ્રાપ્તિ કેમ થાય? એ બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિશે એટલે કે જે ધર્મને વિશે યથાર્થપણે કહેવામાં આવી છે તે દર્શન એટલે તે ધર્મ નિકટ મુક્તપણાનું કારણ છે, નિકટ મુક્તિ અપાવે એવું છે. અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને યોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકર દેવ છે. ભગવાન તીર્થંકરો કેવળ જ્ઞાનીઓ એમને જે પદાર્થનું સંપૂર્ણ કેવળ જ્ઞાનના બળે જોઈને જે પ્રરૂપિત કર્યું એ સંપૂર્ણ સત્ય છે, એની વ્યવસ્થા મોક્ષ માર્ગની. અને એ જે શ્રી તીર્થંકર દેવનો અંતર આશય તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. દ્રઢ કરીને તીર્થંકર ભગવંતે જે કહ્યું અથવા તીર્થંકર ભગવાનના અંતરમાં કહેવાનો શું આશય હતો વાણી દ્વારા તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિશે અંતર આશય કોઈના ધ્યાનમાં હોય તો અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. કારણ એનું પણ કારણ કે છે કારણ કે જે અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ વિતરાગપણું છે. અમને જે અનુભવ આત્માનો થઈ રહ્યો છે તો એનું ફળ વિતરાગતા આવે છે. અને વિતરાગનું કહેલું જે શુદ્ધ જ્ઞાન એટલે શાસ્ત્રો તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે. એટલે વિતરાગ શાસ્ત્રોનું ફળ પણ એ પરિણમન વિતરાગતા જ આવે છે એવો જ એમો બોધ છે. અને અમને સાક્ષાત એ વિતરાગતાનો અનુભવ વર્તે છે, માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. અમે ખરેખર ભગવાન મહાવીરના અનુયાયી છીએ એટલે એમનો અંતરાશય શું છે જાણીએ છીએ. અને મારો મહાવીર તેથી કોઈ કાળે એવું એકાંતવાદથી કંઈ પદાર્થનું સ્વરૂપ કહે જ નહીં. કેમ કે જે આનંદ ગુણધર્મો રહેલા છે તો એ તે પ્રમાણે જ વર્ણવે. એટલે કૃપાલ મારો મહાવીર એમ કોઈ કાળે કહે નહીં, એ જ એની સતકવિની પેઠે ચમત્કૃતિ છે. સમ્યક જ્ઞાની પુરુષ જે યથાર્થ અનુભવીને કહે તેમ જ ભગવાન મહાવીરે કહ્યું છે. સ્યાદવાદ ભગવાન મહાવીરનો સ્યાદવાદ છે. સ્યાત એટલે કોઈ અપેક્ષાએ છે, અસ્તિ એટલે છે, અને કોઈ અપેક્ષાએ નાસ્તિ નથી. એના એ નયવાદ વિશે કૃપાલદેવે પણ અનેક બીજા પત્રોમાં જણાવ્યું છે.
તે આપણે આ પત્ર નિમિત્તે જોઈએ. મુખ્ય નય તો 7 છે. નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, રુજુસૂત્ર નય, શબ્દ નય, સંબિરૂઢ નય ને એવમ ભૂત નય. વ્યવહાર નય મુખ્યત્વે વ્યવહાર અને નિશ્ચય ને બેનો પ્રયોગ કરવામાં આવે છે. નિશ્ચય નય છે એવમ ભૂત નય અને વ્યવહાર નય. વ્યવહાર ને વસ્તુના વાસ્તવિક સ્વરૂપને, વર્તમાન સ્વરૂપને બતાવે છે, જ્યારે નિશ્ચય ને વસ્તુના વાસ્તવિક સ્વરૂપને બતાવે છે, મૂળ સ્વરૂપને બતાવે છે. હવે 750 પાન ઉપર કૃપાલદેવ કહે છે, વ્યાખ્યાન સારી એક કહ્યું કે નય છે તે પ્રમાણનો અંશ છે. વસ્તુના સંપૂર્ણ સ્વરૂપને પ્રમાણ કહે છે. નય એક એનો અંશ છે. નય છે તે પ્રમાણનો અંશ છે. જે નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે ત્યાં તેટલું પ્રમાણ છે. જે અપેક્ષાએ જે ધર્મની વિવક્ષા કરવામાં આવી તેટલી તે પ્રમાણભૂત છે. તેટલા પૂરતું. એક નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે તે સિવાય વસ્તુને વિશે બીજા જે ધર્મ છે તેનો નિષેધ કરવામાં આવ્યો નથી. એકી વખતે વાણી દ્વારા એ બધા ધર્મ કહી શકાતા નથી. તેમાં જે પ્રસંગ હોય તે પ્રસંગે ત્યાં મુખ્યપણે તે જ ધર્મ કહેવામાં આવે છે. ત્યાં તે નયથી પ્રમાણ છે. એક નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે તે સિવાય બીજા ધર્મને ગૌણ કરવામાં આવે છે, નિષેધ કરવામાં નથી આવ્યો. સાધારણ સમજવા માટે મહાપુરુષો કે એક જ વ્યક્તિ છે. હવે કોણ છે તો કે એ મારા પિતા છે. હવે એક જણ તો કે પિતા છે, બીજો આવીને કે કાકાને બોલાવે, ત્રીજો કે મામા, ચોથો વળી કે દીકરો, પિતાને દીકરો કહે. તો કે આ કોણ છે તો કે આ તો કાકાય છે, મામાય છે, દીકરોય છે, પિતાય છે, પુત્રય છે. એમ કેમ થાય? એક જ વ્યક્તિ? તો કે વાત સત્ય છે. જે વખતે પિતા છે એમ કહ્યું તે વખતે હું પુત્ર છું. મારા પુત્રની અપેક્ષા મારા પિતા છે. પણ એમના પોતાના પિતા એટલે મારા દાદાની અપેક્ષા મારા પિતા જ એના પુત્ર છે. તો અપેક્ષા એ વાત સત્ય ઠરી. પણ કોઈ કહે કે આ તો મારા પિતા જ છે, એ કોઈ દિવસ પુત્ર હોઈ શકે જ નહીં, એ કોઈના કાકા બી નહીં હોઈ શકે. તો કે એ વાત બની શકે નહીં. એમ દરેક વસ્તુમાં આનંદ ગુણધર્મ રહ્યા છે. પણ હું જે વખતે બોલું છું તો પિતાને ઉદ્દેશીને કહું છું, માટે મેં પિતા કહ્યા છે, હું પુત્ર છું માટે. એમ અનેક ગુણધર્મ પ્રત્યેક દ્રવ્યમાં છે, પણ વાણીમાં એક જ આવે. એક સાથે બધા ધર્મો કહી શકાય નહીં કે ભાઈ આ કોણ છે તો કે આ પિતા, પુત્ર, કાકા, મામા, ભાઈ. તો કંઈ વાત ન સમજાય. શું કહો છો તમે? કહેવાનો આશય એક જ વ્યક્તિ એ રૂપે જ હોવા છતાં પણ આવી રીતે વાણીમાં બોલાય નહીં. વાણીમાં એક જ નહીં આવે. કાં તો કાકા કહો, આ મારા કાકા છે, કાં મારા મામા છે, તો ભાણેજની અપેક્ષાએ મામા છે, ભત્રીજની અપેક્ષાએ કાકા છે. એમ આ વાત અહીંયા કહી કે જે નયથી જે ધર્મ કહેવામાં આવ્યો, પુત્રની અપેક્ષાએ પિતા કહેવામાં આવ્યું, તે સિવાય વસ્તુને વિશે બીજા ધર્મ છે તેનો નિષેધ કરવામાં આવ્યો નથી. કે ભાઈ આ પિતા છે એટલે હવે કાકા મામા હોઈ શકે જ નહીં, એમ નિષેધ કરવામાં નથી આવ્યો. એકી વખતે વાણી દ્વારા એ બધા ધર્મ કહી શકાતા નથી. વાણીમાં એક સાથે બધા ધર્મ કાકા મામા પુત્ર પિતા કહેવા જેવું તો સમજાય નહીં. તેમજ જે પ્રસંગ હોય તે પ્રસંગે ત્યાં મુખ્યપણે તે ધર્મ કહેવામાં આવે. પુત્ર છે તો મુખ્યપણે પિતા કહેવામાં આવે, ભાણેજ છે તો મુખ્યપણે મામા કહેવામાં આવે. તેથી કંઈ પિતા પુત્ર મટી ગયો નથી. એમ એકી વખતે વાણી દ્વારા એ બધા ધર્મ કહી શકાતા નથી. તેમજ જે પ્રસંગ હોય તે પ્રસંગે ત્યાં મુખ્યપણે તે ધર્મ કહેવામાં આવે છે. તેમ આત્માને નિત્ય કહ્યો તો એ કઈ અપેક્ષાએ નિત્ય કહ્યો? તો કે દ્રવ્યની અપેક્ષાએ, મૂળ દ્રવ્યની અપેક્ષાએ. દ્રવ્ય કદી નાશ ન પામે. તો તમે કે ભાઈ અનિત્ય કેમ કહ્યો પછી એ જ વસ્તુને? તો કે એની પર્યાય પ્રતિ સમય પલટાય છે. એ અપેક્ષાએ નિત્ય કહ્યો. તે પ્રસંગે ત્યાં મુખ્યપણે તે જ ધર્મ કહેવામાં આવે છે. ત્યાં તે નયથી પ્રમાણ છે. તે નયથી એ વાત સત્ય છે. વળી કૃપાલદેવ આગળ કહે કે નય 7 માન્યા છે.
તેના ઉપનય 700 અને વિશેષ સ્વરૂપે અનંતા છે. અર્થાત જે વાણી છે તે સઘળા નય છે. મૂળ તો આ 7 નય, નિશ્ચય નય, વ્યવહાર નય, સંબિરૂઢ નય, સંગ્રહ નય વગેરે, પણ એના ઉપનયો 700 થાય છે અને વિશેષ સ્વરૂપ તો અનંતા નય છે. એટલે જેટલા વાણીના પ્રકાર એટલા નયો. અનંત ભાવ આપણા હૃદયમાં ભરેલા એટલે વાણીના પ્રકાર પણ અનંત થાય, તેમ નયો પણ અનંત થાય, એના પણ ભેદ. હવે એકાંતિક પણ ગ્રહવાનો સ્વચ્છંદ જીવને વિશેષપણે હોય છે અને એકાંતિકપણું ગ્રહવાથી નાસ્તિકપણું થાય છે. તે ન થવા માટે આ નયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. જે સમજવાથી જીવ એકાંતિકપણું ગ્રહતો અટકી મધ્યસ્થ રહે છે અને મધ્યસ્થ રહેવાથી નાસ્તિકતા અવકાશ પામતી નથી. એકાંતિકપણું ગ્રહવાનો સ્વચ્છંદ જીવને વિશેષપણે હોય છે. અને આથી કોઈને કોઈ મતમાં જીવ હોય છે એટલે એ મત પકડાઈ જાય છે. જે કોઈ પણ મતમાં હોય બસ અમે કહીએ છીએ તે સત્ય છે. દિગંબરવાળામાં જો આગ્રહ ન થઈ જાય મતનો તો અમે સત્ય, સતાંબરવાળાને પણ અમે જે માનીએ છીએ સત્ય. એમ દરેક મતની આ પ્રમાણે જો આગ્રહ જ હોય તો એને કદાગ્રહ કહ્યા છે, દુરાગ્રહ કહ્યા છે, હઠાગ્રહ કહ્યા છે. તેને છોડવા માટે કહ્યું. એટલે ત્યાં સ્વચ્છંદ આવે છે. એટલે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે ભાગ્યું જીન નિર્દોષ. એટલે સત્ય તે મારું, મારું તે સત્ય નહીં, પણ સત્ય વાત જે અપેક્ષાએ હોય તે મને માને છે એમ હોવું જોઈએ. એટલે એકાંતિક ગ્રહવાનો સ્વચ્છંદ જીવને વિશેષપણે હોય છે. અને એકાંતિકપણું ગ્રહવાથી શું થાય? નાસ્તિકપણું થાય છે. એટલે બીજા ધર્મો નાશ પામે છે. એક જ વાતને દ્રઢ કરે ત્યારે બીજા ધર્મોનું શું? તો કે એ યોગ્ય નથી. ધર્મો છે તો તેને મુખ્યપણે જે ધર્મ વર્ણવવામાં આવે, પણ બીજા ધર્મો ગૌણપણે છે ખરા, પણ એકાંતિકપણે આગ્રહ કરે કે એમ જ છે અર્થાત બીજી રીતે નહીં, નથી જ, તો ત્યાં બીજા ધર્મો નાશ પામે છે. તે ન થવા માટે આ નયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. જે સમજવાથી જીવ એકાંતપણું ગ્રહતો અટકીને મધ્યસ્થ રહે છે કે ભાઈ આ વાત સત્ય છે, પણ તમે કહો છો એ બરોબર છે, આ અપેક્ષા એ વાત સત્ય ઠરે, પણ આ અપેક્ષા એ બરોબર નથી. એટલે નયથી દરેક વસ્તુ કે દરેક ધર્મને સત્ય કહી શકાય અપેક્ષાથી. ભગવાન તીર્થંકરોએ 6 દર્શન જે બધા ધર્મો છે જગતમાં એને કોઈને ખોટા નથી કહ્યા અપેક્ષાથી. કે બૌદ્ધની માન્યતા છે તો એ પર્યાય અપેક્ષા એ સત્ય છે. બૌદ્ધ જે કહે છે પર્યાય તો પ્રતિ સમય નાશ પામે, એટલે એનું કહેવું પણ બરોબર. દ્રવ્યની અપેક્ષા આત્મા નિત્ય છે તો એ સાંખ્ય મતનો અભિપ્રાય બરોબર. એમ દરેક મતને સ્યાદવાદથી ભગવાને સત્ય ઠરાવ્યા છે. हाँ गौण है, अभाव नहीं है, उसको है ही, वो धर्म तो उसमें पड़ा हुआ ही है, परंतु जब एक बात किसी की कर रहे हैं तब सब धर्म एक साथ में वो नहीं बोल सकते, उसकी विवक्षा करते हैं. दूसरे धर्म है गौण है, अंदर है, पर उसको जो नहीं मानेंगे तो फिर वो नष्ट हो जाएंगे, जबकि वहाँ पे सब धर्म हैं. એટલે કૃપાલ દેવે તો કેવું કહ્યું કે 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. એમને મિથ્યા કે ગ્રંથો કેમ કહ્યા? કે એકાંત પકડ્યું છે માટે. જેમ ગૌતમ સ્વામીને શંકા થઈ કે આત્મા છે કે નહીં, એ શંકા વેદાંતના જ અભ્યાસી હતા, એ વેદાંતથી જ એમની શંકા નિવારણ કરી ભગવાન મહાવીરે કે આનો અર્થ આ પ્રમાણે સમજવો, આ અપેક્ષાએ સમજવો. એમ એના એ ગ્રંથોને ભગવાન કે છે કે તમે સ્યાદવાદ અપેક્ષાથી જો તો બધું સત્ય છે, પણ સ્યાદવાદ મોટા ભાગે કોઈ નથી લેતા. એટલે એકાંતવાદથી જુએ છે એટલે ત્યાં સ્વચ્છંદ આવે છે અને તે મિથ્યા ઠરે છે. એટલે કૃપાલ કે એકાંતવાદ એકાંતિકપણું ગ્રહવાનો સ્વચ્છંદ જીવને વિશેષપણે હોય છે અને એકાંતવાદ ગ્રહવાથી નાસ્તિકપણું થાય છે, એટલે બીજા ધર્મો નષ્ટ થઈ જાય છે.
તે ન થવા માટે નયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. જે સમજવાથી જીવ એકાંતપણું ગ્રહતો અટકી મધ્યસ્થ રહે છે, અને મધ્યસ્થ રહેવાથી નાસ્તિકતા અવકાશ પામતી નથી, એટલે બીજા ધર્મોને પણ ત્યાં અવકાશ રહે છે. હવે આગળ કે છે, નય જે કહેવામાં આવે છે તે નય પોતે કંઈ વસ્તુ નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ સમજવા તથા તેની સુપ્રતીતિ થવા પ્રમાણનો અંશ છે. નય છે તે કોઈ પદાર્થ નથી, પણ એ તો વસ્તુ સ્વરૂપને સમજાવવાની એક પદ્ધતિ છે. પરંતુ વસ્તુ સ્વરૂપ સમજવા તથા તેની સુપ્રતિ થવા પ્રમાણનો એક અંશ છે. પ્રમાણનો એક અંશ વર્ણવવામાં આવ્યો છે નય દ્વારા. અમુક નયથી કહેવામાં આવ્યું ત્યારે બીજા નયથી પ્રતીત થતાં પહેલાં ધર્મની અસ્થિ નથી એમ ઠરતું નથી. એક નયથી વાત કરવામાં આવી તેથી કે તેના બીજા ધર્મો નાશ પામી ગયા એમ ઠરતું નથી. ફરી પાન 725 ઉપર કૃપાલદેવ કહે છે, એમાં કહ્યું ઉપદેશ છાયામાં કે નયના પ્રકાર ઘણા છે, પણ જે પ્રકાર વડે આત્મા ઊંચો આવે, પુરુષાર્થ વર્ધમાન થાય, તે જ પ્રકાર વિચારવો. નયનું જ્ઞાન શાના માટે છે? આત્માની ઉન્નતિ કરવા માટે, કંઈ અભિમાન કરવા માટે કે એ અહંકાર કરીને એ ડૂબવા માટે નથી કે મેં તો બધું જાણી લીધું એમ કરીને અહંકારમાં પડે તો એના માટે એ જાળરૂપ થઈ જાય. अहंकार में पड़े तो वो एक जाल रूप बन जाता है, जैसे जाल में पकड़ते हैं फंस जाता है उसमें, और फिर बाहर निकलना मुश्किल हो जाता है उसके लिए, अगर पूरा समझ में ना आ पाए तो नयना प्रकार घना छे, पण जे प्रकार बड़े आत्मा ऊंचो आवे, आत्मा की जिस प्रकार से उन्नति हो, पुरुषार्थ वर्धमान हो, उस प्रकार से उसका अर्थ विचारना चाहिए. केम के अनंत गुण धर्म दरेक में रहेला होय छे. આપણે કેવો અર્થ લેવો? સવળો અર્થ લેવો. પ્રભુ કે કોઈ પણ અર્થ કરવો એ કંઈ આપણા અર્થ સંપૂર્ણ છે એમ ન માની શકાય, કેમ કે અનંત આગમ રહ્યા છે એક શબ્દમાં. પણ જે કંઈ પણ અર્થ કરવો તે આત્માનો ઉન્નતિ થાય એવો કરવો, આત્માની અવનતિ થાય એવો ન કરવો તો બધા અર્થ ચાલે. કેમ કે બધા નયના પ્રકાર વર્ણવવામાં આવ્યા તે આત્માના કલ્યાણ માટે છે. પુરુષાર્થ વર્ધમાન થાય એ પ્રકારે વિચાર કરવો. ફરી નીચે અહીંયા કે છે 725 પાનમાં જ 7 નય અથવા અનંતા નય છે તે બધા એક આત્માર્થે જ છે. આત્માના કલ્યાણ માટે બધા વસ્તુ સ્વરૂપના ગુણધર્મ નય દ્વારા કે નિક્ષેપ દ્વારા કે પ્રમાણ દ્વારા વર્ણવવામાં આવે છે. અને આત્માર્થ તે જ ખરો નય. જે નય વડે આત્મકલ્યાણ થાય તે સાચો નય. નયનો પરમાર્થ જીવથી નીકળે તો ફળ થાય. એમ એના વસ્તુના ગુણધર્મ સમજીને એ દ્વારા કંઈ આત્માનું કલ્યાણ થાય તો એ વાસ્તવિક ફળ થયું. અને છેવટે ઉપસમ ભાવ આવે તો ફળ થાય, નહીં તો જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે અને તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે. सत्पुरुषना आश्रय जाल टले. ये फिर जाल सत्पुरुष के आश्रय से निकलती है. इसलिए એટલે કહ્યું કે નયનો પરમાર્થ નીકળીને ઉપશમ ભાવ આવે, કશાય કા સમન હો ત્યારે કલ્યાણ થયું કહેવાય. બાકી નય નિક્ષેપના ભાંગામાં જ પડી રહે અને અહંકાર કરે ને પોતાને જાણે કે હું તો બધું જાણું સમજું, તો એ પૂરતું અભિમાન પોષવાનું કારણ થઈ ગયું. તેના માટે આ નયનું જ્ઞાન નથી. એટલે કૃપાદેવે કહ્યું આ વિશે ફરી 302 પાન ઉપર કૃપાલદેવ જણાવે છે કે સંમતિ તર્કમાં પત્રાંક 284માં કહ્યું, સંમતિ તર્કમાં શ્રી સિદ્ધસેન દિવાકરે કહ્યું છે કે જેટલા વચન માર્ગ છે તેટલા નયવાદ છે, અને જેટલા નયવાદ છે તેટલા જ પર સમય છે.
એટલે સંમતિ તર્ક નામના ગ્રંથમાં શ્રી સદસ્ય દિવાકરે એમ કહ્યું કે જેટલા વચન માર્ગ છે, એટલે જેટલા બોલવાના પ્રકાર છે તેટલા નયવાદ છે, એટલે નયપૂર્વક જ બોલાય છે. અને જેટલા નયવાદ છે તેટલા જ પર સમય છે, એટલે પરભાવ છે. સ્વભાવમાં આવ્યા પછી તો વાણીનો ઉચ્ચાર જ નથી. જ્યારે આત્મા સ્વાત્મભાવમાં સ્થિર થાય ત્યારે તો તે મૌન થાય છે. ત્યાં વાણીનો વેપાર જ નથી, અને એટલે વાણીનો ઉચ્ચાર માત્ર તે પર સમય છે. એટલે કૃપાલ કે જેટલા વચન માર્ગ છે તેટલા નયવાદ છે, અને જેટલા નયવાદ છે તેટલા જ પર સમય છે. વળી 587 પાન ઉપર જણાવવામાં આવે છે. 85 કાયમાં કહ્યું કે સ્યાત, જે 7 પ્રકાર નહીંના, સ્યાત અસ્તિ, સ્યાત એટલે કોઈ પ્રકારે, અસ્તિ એટલે છે. સ્યાત નાસ્તિ, કોઈ અપેક્ષાએ નથી. સ્યાત અસ્તિ નાથી, કોઈ અપેક્ષાએ છે અને નથી પણ. સ્યાત અવક્તવ્ય એટલે છે કોઈ અપેક્ષાએ પણ અવ્યક્તવ કહી શકાય નહીં. સ્યાત અસ્તિ અવક્તવ્ય એટલે છે પણ કહી શકાય નહીં. સ્યાત નાસ્તિ નથી પણ કહી શકાય નહીં. સ્યાત અસ્તિ નાસ્તિ અવક્તવ્ય છે નથી પણ કહી શકાય નહીં. એમ વિવક્ષતાને લઈને દ્રવ્યના 7 ભંગ થાય છે. સ્યાત અસ્તિ એટલે વસ્તુનું સ્વરૂપ છે. કેવી રીતે આપણે આલોચનાઓ બોલીએ છીએ, દ્રવ્ય થકી જીવ એક હૈ, ક્ષેત્ર અસંખ્ય પ્રમાણ, કાળ થકી રહે સર્વદા, ભાવે દર્શન જ્ઞાન. એટલે આત્મા પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ છે, પણ પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ નથી. જ્યારે પોતાના સ્વભાવમાં છે આત્મા, ત્યારે પોતાના દ્રવ્ય થકી તો પોતે એકલો જ છે. એનું ક્ષેત્ર શું? અસંખ્યાત પ્રદેશી આત્મા. ક્ષેત્ર અસંખ્ય પ્રમાણ અને કાળથી જોઈએ તો સર્વકાળ રહેનારો એવું આત્મદ્રવ્ય છે. અને એના ગુણધર્મ શું? ભાવે, દર્શન અને જ્ઞાન, એના ગુણધર્મ છે. પણ આ બધા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ તો આત્મા છે. અને એમાં નાસ્તિ ધર્મ કેવી રીતે રહ્યો? તો કે પર દ્રવ્ય ક્ષેત્ર કાળના એ ભાવ અને ભાવ એ એનામાં નથી. એટલે રૂપ રસ ગંધ આદિ જે પૂતગલના ભાવો છે, ધર્મો છે, એમાં નથી. એમ આત્મા કોઈ અપેક્ષા અસ્તિ પણ છે, નાસ્તિ પણ. એમાં નાસ્તિ ધર્મ કે પર ભાવો એમાં નથી, એ પોતાના સ્વભાવમાં છે. એમ અસ્તિ નાસ્તિ બેઉ એક સમયમાં છે. તેમ અવ્યક્તઓ પણ છે. અમુક ધર્મ એવા છે કે વ્યક્ત ન કરી શકાય. જેમ કે આપણે ગોળ કે સાકર ખાઈએ છીએ, પણ સ્વાદ આપણને આવે, પણ એ વાત એને બીજાને સમજાવવું હોય તો કે ભાઈ કેવો ગોળ, ખાંડ કેવી? તો કે મીઠી. પણ મીઠી કેવી? બહુ મીઠી. બહુ મીઠી એટલે શું? ચાખી જ જો. એ કંઈ કહેવામાં ના આવી શકાય. એ જે અનુભવ કરે તે જેનો સ્વાદ જાણે. તેમ અમુક ગુણધર્મો એવા હોય કે તે અવ્યક્તવ્ય છે, કહી ન શકાય, પણ છે ખરા. જેમ સ્વાદ સાકરનો છે એ નથી એમ ન કહેવાય, પણ એ વાણી દ્વારા એનું વર્ણન ન કરી શકાય. એમાં 7 નયો છે. એ એનું જ્ઞાન વસ્તુના વાસ્તવિક સ્વરૂપને યથાર્થપણે જણાવે છે. પણ એનું જ્ઞાન સંપૂર્ણ હોવું જોઈએ, અને તે આત્માર્થે હોવું જોઈએ, અને કોઈ પ્રયોજન અર્થે નહીં. નહીં તો એને ઉડતું બંધનકારક થઈ પડે છે. એટલે કૃપાલે કે મારો મહાવીર તે કોઈ કાળે પણ એમ કહે નહીં, એકાંતવાદથી કહે નહીં. ભગવાન મહાવીરના જ્ઞાનમાં તો સર્વ ગુણધર્મ રહેલા છે, તે બધા ધ્યાનમાં જ છે. એટલે જે વખતે ભગવાન એક ગુણધર્મની વ્યાખ્યા કરતા હોય ત્યારે બીજા ગુણધર્મો ગૌણ હોય છે. આ વિશે ફરી 637 પાન ઉપર પત્ર સુધામાં જણાવે છે. 752માં પત્રમાં પૂજ્યશ્રીએ લખ્યું
કે તમે સ્યાદવાદ સંબંધે પૂછાવ્યું હતું તેના ઉત્તરમાં જણાવવાનું કે ભગવાને જે જણાવ્યું છે તે અનેક ભેદે સમજવા યોગ્ય છે. ભગવાને જે કંઈ પણ જ્ઞાન આપ્યું તે અનેક ભેદે સમજવા યોગ્ય છે. એટલા માટે જે કૃપાલદેવે લખ્યું જીનવાણી કેવી છે તો કે અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. માટે સકલ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાબ્દી મોક્ષચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા ખબી તે વ્યર્થ. આવી જે અનંત ભાવ ભેદથી ભરેલી વાણીને આપણે શું ઉપમા આપી શકાય? આપણા જેવા અજ્ઞાનીઓ બાળજીવો તે વાણીના મર્મને શું સમજે કે જેને ઉપમા આપે બીજાની? ઉપમા આપ્યાની જેને તમા રાખવી ઈચ્છા રાખવી તે વ્યર્થ છે. આપવાથી નિજ મતી મપાઈ મહેમાની છે. કોઈ ભગવાનની વાણીને ઉપમા આપે તો એ ક્યાં સુધી આપે? એની બુદ્ધિ હોય ત્યાં સુધી, એટલે કે તારા બુદ્ધિનું માપ નીકળી ગયું. બાકી ભગવાનની વાણી તો અમાપ છે, એને કોઈ સાથે ઉપમા આપી શકાય જ નહીં, કેમ કે તો અનંત ભાવ અને ભેદથી ભરેલી છે. એટલે અહીંયા કહ્યું કે ભગવાને જે જણાવ્યું છે તે તો અનેક ભેદે સમજવા યોગ્ય છે. તેમાંના એક ભેદ વિશે વાત કરવી હોય ત્યારે સ્યાદવાદ આમ પણ સમજવું એમ પણ કહેવાય છે. એટલે અનંત ભાવોમાંથી એક ભાવ વિશે જણાવ્યું તેની મુખ્યતા થઈ, અને બાકીના બીજા બધા ભાવો ગૌણપણે લક્ષમાં છે એમ જણાવવા માટે સ્યાદવાદ શબ્દ વપરાય છે. સ્યાત પદ પણ કહેવાય છે કે ભગવાને કહ્યું કે ભાઈ દરેક વસ્તુમાં આનંદ ગુણધર્મ રહેલા છે. હવે એક સાથે તો એ કહેવી શકાય નહીં, એટલે એનો એક એક ભેદ લઈને જ્યારે સમજાવવામાં આવે છે ત્યારે એને નયવાદ કહેવામાં આવે છે. ત્યારે એક નયથી એક ગુણધર્મની વિવક્ષા કરવામાં આવે ત્યારે બાકી બધા ધર્મો ગૌણ છે એમ લક્ષ્યમાં રાખવું. એ કંઈ નાશ પામ્યા નથી પણ ગૌણ થયા છે. બોધામૃત ભાગ 2માં કોઈ પણ પદાર્થને જાણવા માટે 7 પ્રકાર છે. આત્મા પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ છે, પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ નથી. પોતાની અને પરની અપેક્ષાએ અસ્થિ નાસ્તિ બેઉ એક સમય છે, તે કહી શકાય નહીં, માટે અવ્યક્તવ્ય છે એમ સપ્તભંગી થાય છે. વસ્તુને સમજવા જ્ઞાની પુરુષોએ કેટલા વિચાર કર્યા છે, બહુ વિચાર કરીને કહ્યું છે. આવા જે નય ભેદ પાડીને જે વાત સમજાવી તો કે મહાપુરુષોએ ખૂબ ઊંડાણથી વિચારીને એ વાત એમને અનુભવીને કહી છે. વસ્તુને સમજવા જ્ઞાની પુરુષોએ કેટલા વિચાર કર્યા છે, બહુ વિચાર કરીને કહ્યું છે. જે દ્રવ્ય હોય તેનો નાશ ન થાય અને જેનો અભાવ છે તે ન હોય. એક સમયે જુદા હોય તે સદા જુદા જ હોય. સમસ્ત પદાર્થો અનાદિ અનંત છે, કેવળ નાશ કે ઉત્પાદ નથી. ફેરફાર થાય છે તે ગુણના પર્યાયમાં થાય છે, પણ પર્યાયને લઈને હર્ષ શોક થાય છે, મરણથી શોક થાય છે. પણ જીવ નિત્ય છે અને પરમાણુ અનિત્ય છે. પર્યાયરૂપ અવસ્થામાં મોહ છે, તેથી ખેદ થાય છે. એટલે આ વસ્તુ જો આપણા ધ્યાનમાં આવે કે આત્મા કોઈ કાળે નાશ થતો જ નથી. નાશ તો એની પર્યાય નાશ પામે. આત્મા તો અજર અમર છે. એ પ્રમાણે નયથી જો વાત યથાર્થ સમજવામાં આવે તો એને ખેદ ન થાય, આ ધ્યાન ન થાય, એટલે મરણ બગડે નહીં કે મારો આત્મા દ્રવ્ય તો નિત્ય છે, આ તો પર્યાય પલટાય. મનુષ્ય પર્યાયનો નાશ તે આત્માનો નાશ થતી. એટલે વસ્તુનું જે મૂળ સ્વરૂપ અવિનાશીપણું જેમ આત્માનું છે એ સમજવા માટે આ વાત કરવામાં આવી. તેમ જગતના દરેક પદાર્થો પ્રત્યે જીવને મોહ અશક્તિ છે તોડવા માટે પણ કહ્યું કે પૂતગલ પ્રત્યે રાગ કરે પણ પૂતગલની પણ એ પર્યાય છે, માટે નાશ પામવાની. તે વખતે તને દુઃખ થશે. એટલે યથાર્થ જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ સમજ્યા વગર
જીવનો રાગદ્વેષ ઘટે નહીં, અથવા વૈરાગ ઉપશમ આવે નહીં, અને એના વગર જ્ઞાન થાય નહીં. એટલે આ બધા નેનું સ્વરૂપ આત્માના ઉદ્ધાર માટે કહેવામાં આવ્યું છે. પણ બીજા મતો એકાંતવાદથી લે છે તે કૃપાલ કે યોગ્ય નથી, પણ સ્યાદવાદથી વસ્તુનું સ્વરૂપ સમજવું જોઈએ. અને તેના માટે ભગવાન તીર્થંકરોએ જે સ્યાદવાદ ઉપદેશ્યો છે તે સર્વથી શ્રેષ્ઠ છે. એનાથી કોઈ ધર્મ દુભાતા નથી, અને વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજમાં આવી અને એને આત્માની આપણા માટે વિશેષ દ્રઢતા થાય છે, અને પર પૂદગલિક પદાર્થનો રાગ ઓછો થાય છે, ઘટે છે અને મટે છે. આ પ્રમાણે એકાંત એટલે જ પત્ર છે આ નાનો, કે એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની. હે વાદીઓ, મને તમારા માટે દર્શાવે છે. એટલે આ તમારું વર્તન જ એકાંતવાદનું છે, એટલે અપૂર્ણતાની નિશાની દર્શાવે છે. કારણ કે શિખાઉ કવિઓ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા જ શબ્દનો ઉપયોગ કરે છે, તેમ તમે પણ જ એટલે નિશ્ચયતા એટલે કે એમ જ છે એમ શિખાઉ જ્ઞાન વડે કહો છો. તમારામાં અનુભવ જ્ઞાન નથી માટે કહો છો. મારો મહાવીર એમ કોઈ કાળે કહે નહીં, કેમ કે એના જ્ઞાનમાં તો સર્વ પદાર્થનું સ્વરૂપ સંપૂર્ણપણે જણાય. એટલે મારો મહાવીર એમ કોઈ કાળે કહે નહીં. એ જ એની સત્કવિની પેઠે ચમત્કૃતિ છે, સમ્યક જ્ઞાનીની પેઠે એની ચમત્કૃતિ છે. સમ્યક જ્ઞાનીઓ જેમ અનુભવીને વસ્તુનું સ્વરૂપ કહે, તેમ એ ભગવાનને તો આખા જગતનું બધું જ સ્વરૂપ એના જ્ઞાનમાં જણાય છે. માટે કોઈ કાળે પણ અન્યથા કહે નહીં. આ પ્રમાણે આ ક્રમાંક 20 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલ લઈશું.